Hello friends, Automotive Chassis and Body Engineering, Chapter 2 Car Body. ટોપિક છે ફોર્સીસ એક્ટિંગ ઓન અ વ્હીકલ. તો વ્હીકલ પર કેટલા પ્રકારે ફોર્સીસ લાગે, કેવી સિચ્યુએશન્સની અંદર લાગે અને એની શું અસર હોય, તો આપણે એ જોવાનું છે કે વ્હીકલ પર ફોર્સીસ કઈ રીતે લાગે છે. તો આપણને ખ્યાલ છે કે ઇનર્શિયા ઇઝ ધ પ્રોપર્ટી પોઝેસ્ડ બાય ઓલ બોડી. દુનિયાની કોઈપણ બોડી જે છે એ પોતે ઇનર્શિયા એટલે કે જડત્વ ધરાવતી હોય છે. અને જડત્વની ઇફેક્ટ, ઇનર્શિયાની ઇફેક્ટ એની રેસ્ટ પોઝિશન પર ના હોય પરંતુ મુવમેન્ટ પોઝિશન, રોટેટિંગ પોઝિશન પર લાગતી હોય. રેસ્ટ અને મોશન આ બંને કન્ડિશનની અંદર એની ઇફેક્ટ એની બોડી ઉપર લાગતી હોય છે. તો આપણે જોઈએ, આપણને ફિગરની અંદર બતાવવામાં આવ્યું છે. તો એક કાર બતાવી છે આપણને, એની 3 અક્સિસ એક્સ, વાય એન્ડ ઝેડ અક્સિસ પર, બરાબર. તો 3 અક્સિસ છે, લોંગિટ્યુડનલ અક્સિસ, વર્ટિકલ એન્ડ ટ્રાન્સવર્સ, બરાબર. આ 3 અક્સિસ છે. એના સીજી પોઈન્ટ ઉપર આપણે અહીંયા માર્ક કરીએ કે અહીંયા સીજી પોઈન્ટ લોકેટ કરીએ. તો એ સીજી પોઈન્ટ આપણે લોકેટ કરીશું. તો આપણે અહીંયા જોઈએ તો વ્હીકલની ફ્રન્ટલ ડાયરેક્શનમાંથી જે ફોર્સીસ લાગે એને આપણે એરોડાયનેમિક ડ્રેગ કહીશું. વ્હીકલની ફ્રન્ટ ડાયરેક્શનમાંથી જે ફોર્સીસ લાગશે એને એરોડાયનેમિક ડ્રેગ કહીશું. બીજું, બ્રેકિંગ ફોર્સ તો વ્હીકલ જે ડાયરેક્શનમાં મૂવ થઈ રહ્યું છે એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે કે વ્હીકલને રોકવા માટે, એની ગતિને અવરોધવા માટે, રેઝિસ્ટ કરવા માટે લાગશે. વર્ટિકલ ફોર્સ જમીન પરથી નીચેની ડાયરેક્શનમાં રોડ પરથી ટાયરને લાગશે. એન્ડ લેટરલ ફોર્સ વ્હીકલને મૂવ થવા માટે, એટલે કે વ્હીકલ મૂવ થઈ રહ્યું છે એ ડાયરેક્શનની અંદર લાગશે. તો આ 3 ફોર્સીસ એન્ડ એરોડાયનેમિક ડ્રેગ, આ પ્રકારના ફોર્સીસ લાગશે. રિયર વ્હીલ પર આપણે વાત કરીએ તો એક નવું એડ થાય છે મોટિવ ફોર્સીસ, બરાબર. તો એ પણ વ્હીકલ મૂવ થઈ રહ્યું હોય એ ડાયરેક્શનની અંદર લાગતો હોય છે, બરાબર. તો આ પ્રકારના ફોર્સીસ વ્હીકલ પર એક્ટ થતા હોય છે. જે ફોર્સીસ કેવા પ્રકારે હોય છે, તો ઘણા ફોર્સીસ વ્હીકલની સ્પીડ છે એને રેઝિસ્ટ કરતા હોય છે, જ્યારે ઘણા સપોર્ટ પણ કરતા હોય છે. તો ઘણા ફોર્સીસના લીધે સ્પીડ ઇન્ક્રીઝ થાય, જ્યારે ઘણા ફોર્સીસના લીધે સ્પીડ ડિક્રીઝ થાય. આપણને કયા ફોર્સીસના લીધે ફાયદો થાય, કયા ફોર્સીસ નુકસાન કરે, એ આપણે જોવાનું રહ્યું. હવે જોઈએ ટર્નિંગ ફોર્સીસ. તો ટર્નિંગ ફોર્સીસ, કોઈ પણ રોટેટિંગ બોડી હોય એ ટર્નિંગ ફોર્સીસના પ્રભાવ હેઠળ હોય. તો આપણે અહીંયા કહેલું જ છે કે રોટેટિંગ બોડીઝ આર ઇન્ફ્લુઅન્સ બાય ટર્નિંગ ફોર્સીસ. માની લો કે કોઈ વ્હીકલ છે, આપણે લઈને પસાર થઈ રહ્યા છીએ અને કોર્નર ઉપર થઈને આપણે પસાર થઈ રહ્યા છીએ. એ દરમિયાન શું થશે, માની લો તો કોર્નર ઉપર થઈને પસાર થવાના લીધે ટર્ન લઈ રહ્યા છો તમે ડાયરેક્શન, તો ટર્ન લેવાને લીધે શું થાય, રોટેટિંગ બોડી, વ્હીકલ જે છે એ રોટેટિંગ બોડી તરીકે કહી શકીએ આપણે. તો એના લીધે ટર્નિંગ ફોર્સીસ ત્યાં એક્ઝર્ટ થશે. તો રોટેશન ઓફ વ્હીલ્સ, આપણે અહીંયા સમજીએ કે રોટેશન, કોઈ પૈડું રોટેટ થઈ રહ્યું છે, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે, તો પૈડાના પરિભ્રમણ બ્રેકિંગ ટોર્ક જે છે એને ડિક્રીઝ કરશે, સ્લો કરશે, જ્યારે ડ્રાઈવ ટોર્ક જે છે એને એક્સિલરેટ કરશે, એટલે કે એમને વધારો કરશે. રોટેશન ઓફ વ્હીલના પરિભ્રમણની અંદર બ્રેક શું કરે, વ્હીલ, માની લો કોઈ સાયકલ છે અથવા સ્કૂટર છે અથવા 4 વ્હીલર, કોઈ બાઇક, કાર છે, તો એનું વ્હીલ પરિભ્રમણ થઈ રહ્યું, મૂવ થઈ રહ્યું હોય અને એમ બ્રેક એપ્લાય કરશો, શું થશે, એની સ્પીડ શું થશે, ડાઉન થશે. જ્યારે એને ડ્રાઈવ ટોર્ક એક્સિલરેટરના લીધે શું થશે, એક્સિલેશન કરશો તો એની સ્પીડમાં વધારો થશે. આ જ વસ્તુ એટલે એક પ્રકારનો. હવે જોઈએ તો ટર્નિંગ ફોર્સ એક્ટ્સ ઓન ધ એન્ટાયર વ્હીકલ, કોઈ પણ વ્હીકલના પર ટર્નિંગ ફોર્સ લાગતો હોય છે, બરાબર. આવું માની લો, ઇફ ધ વ્હીકલ ઓન વન સાઇડ ઓફ ધ ઇફ ધ વ્હીલ્સ ઓન વન સાઇડ ઓફ ધ વ્હીકલનું એક સાઈડના વ્હીલ જે છે એ માની લો કે સ્લીપરી સરફેસ, કે સ્લીપ ખાઈ શકે, સ્લીપ ખાય એવા સરફેસ પર, બ્લેક આઈસ માની લો, અને બીજી સાઈડનું જે વ્હીલ છે એ રેગ્યુલર નોર્મલ સરફેસ ઉપર હોય, બરાબર. તો આ ડાયરેક્શન ધ વ્હીકલ વિલ સ્લો અરાઉન્ડ ઇટ્સ વર્ટિકલ એક્સિસ.
જ્યારે તમે બ્રેક એપ્લાય કરશો ત્યારે વ્હીકલ શું થશે? સ્લો અરાઉન્ડ ઇટ્સ વર્ટિકલ એક્સિસ. તો આના લીધે શું થશે? વર્ટિકલ ડાયરેક્શનની અંદર જે મોમેન્ટ ક્રિએટ થશે એને કઈ મોમેન્ટ કહેશું આપણે? યો મોમેન્ટ. વર્ટિકલ એક્સિસ અહીંયા તમને દેખાય છે. વર્ટિકલ ડાયરેક્શનની અંદર આ એક્સિસ ઉપર જે લાગી એના લીધે એને યો મોમેન્ટ કહેશું. બરાબર. એના પછી લાસ્ટ વન જે છે વ્હીકલ મોમેન્ટ. તો આપણે પહેલાં પણ વાત કરી કે 3 એક્સિસ વ્હીકલની છે, એક્સ, વાય એન્ડ ઝેડ. તો એક લોંગિટ્યુડનલ, વર્ટિકલ એન્ડ લેટરલ. બરાબર. 3 એક્સિસ આપણે કહી શકીએ. ટ્રાન્સવર્સ પણ કહી શકીએ એને. તો એક્સ, વાય એન્ડ ઝેડ એક્સિસ 3 છે. તો વિથ રિસ્પેક્ટ ટુ અર્થ ફિક્સ એક્સિસ સિસ્ટમ, આપણે કોઈ પણ એક્સિસ બનાવીએ તો એના રેફરન્સ આપવો પડે. તો શેના રેફરન્સથી આપણે વાત કરીએ છીએ? તો અર્થ ફિક્સ એક્સિસ સિસ્ટમની વાત કરીએ છીએ. તો એની સાપેક્ષે આપણે વાત કરતા હોય તો ત્યારે 3 એંગ્યુલર રોટેશન્સ સિક્વન્સની અંદર 3 એંગ્યુલર રોટેશન્સ થશે, જેના પરિણામે 3 મુમેન્ટ્સ ક્રિએટ થશે. તો આપણે જોઈએ તો યોર રોટેશન અબાઉટ ધ એલાઇન ઝેડ એક્સિસ. યોર રોટેશન અહીંયા જુઓ, યોર રોટેશન અબાઉટ ધી ઝેડ એક્સિસ. બરાબર. પીચ રોટેશન્સ અબાઉટ ધી વાય એક્સિસ. એનો સિમ્બલ આપ્યો છે ક્યુ. આપણે એટલું યાદ રાખવાનું છે, પી ક્યુ આર. એક્સ ઉપર પી, એક્સથી શરૂઆત કરવાની. એક્સ, વાય અને ઝેડ 3 એક્સિસ છે. એક્સ, વાય એન્ડ ઝેડ. એ જ રીતે પી ક્યુ એન્ડ આર. તો એક્સ એક્સિસ પર જોઈ લો, પહેલી શરૂઆત આપણે ક્યાંથી કરી? વાય. તો યો ઝેડ ઉપર યો રોટેશન, વાય ઉપર પીચ રોટેશન એન્ડ એક્સ ઉપર રોલ. એટલે રોલ, પીચ એન્ડ યો રોટેશન અબાઉટ ધી અર્થ ફિક્સ એક્સિસ સિસ્ટમના આધારે લાગશે. અને એનું સિમ્બોલ આપણે આપી દીધું છે પી ક્યુ એન્ડ આર. તો અહીંયા આપણે વ્હીકલની મોમેન્ટ્સ આ પણ ઘણી વખત એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો ફોર્સિસ એન્ડ મોમેન્ટ, આ જે ટૉપિક છે એ એરોડાયનેમિક્સનો ટૉપિક છે. વીડીનો ટૉપિક છે વ્હીકલ ડાયનેમિક્સ, જે 7th સેમેસ્ટરની અંદર તમારો સબ્જેક્ટ આવે. પણ અહીંયા પણ એના ઘણા બધા ટૉપિક્સ આવી જાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.